જોઈ લો ફૂલ કરાવી નાખી છે. હોન્ડાના શોરૂમે જવું જ જોઈએ દેખાડવા એક્ટિવાને, કેમ કે બહુ પીવે છે, અઢળક પેટ્રોલ પીવે છે. 2-3 દિવસે ફૂલ કરાવવી પડે ને. ભાઈબંધ ડિજિટલ મીટરની જ છે એક્ટિવા, એને છે ને 17-18 દિવસે ફૂલ કરાવવું પડે છે. એને ફૂલ પેટ્રોલ ઘણું હાલે છે. એને મારી હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાના જમી ગારવીન ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો અત્યારે. અને સવારે થોડા ઘણા કામમાં હોવાથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી શકતા નથી. બાકી ઉઠ્યો તો આજે 5:30 મસ્ત મજાની મોર્નિંગ થઈ હતી આપણી. પણ પછી ઓફિસે અન્ય બધા ગયો હોય, કામકાજ હોય, એટલે વ્લોગ એટલો બધો કાંઈ ખાસ શૂટ થાય નહીં. એટલે હું પછી બપોર પછી ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરું છું. બને તો ક્યારેક સવારે કરી નાખું, પણ ન થાય તો બપોર પછી કરું, એવું હોય. અને અત્યારે બ્લેક બેબીને બહાર કાઢી લીધી છે આપણી એક્ટિવને, અને ફૂલ કરાવી નાખી છે આજે. એ પણ હું તમને દેખાડી દઉં, સવારે જ કરાવી હજી. જોઈ લો ફૂલ કરાવી નાખી છે આજે પાછી, અને કેટલાક દિવસ હાલની જોઈ છે. અને મને એવું લાગે છે કે મારે છે ને હોન્ડાના શોરૂમે જવું જ જોઈએ દેખાડવા એક્ટિવાને, કેમ કે બહુ પીવે છે, અઢળક પેટ્રોલ પીવે છે. 2-3 દિવસે ફૂલ કરાવવી પડે ને. એક ભાઈબંધ ડિજિટલ પ્લેટની છે ને, આપણી જેમ ડિજિટલ મીટરની જ છે એક્ટિવા, એને છે ને 17-18 દિવસે ફૂલ કરાવવું પડે છે. એને ફૂલ પેટ્રોલ ઘણું હાલે છે. એને મારી કરતા વધારે આટા મારવાના હોય ગામમાં, ત્યાં એ તો જોબ કરે છે એટલે. તો હવે એને એટલી બધી ગાડી હાલે છે તો એને ઓછું પેટ્રોલ બળે છે ને આપણે આટલું બધું વધારે એમ કાંઈ લેવલમાં થોડું કહેવાય યાર. એટલે બતાવવા જવું છે મારે થોડાક દિવસમાં શોરૂમે જવું. તો જો આમાં વધારે પ્રોબ્લેમ આવીને એવરેજ ન આપે ને, એને એમ કીધું 2000 કિલોમીટર હાલી જાય ને પછી કે એવરેજ આપશે. તો 2000 કિલોમીટર તો અડવા આવ્યા, પણ જરી કે એવરેજ નથી આપતી. 2-3 દિવસે ફૂલ કરેલી હોય ને ખાલી થઈ જાય છે. તો જવું તો જોઈએ થોડાક દિવસમાં, હરખું નહીં થાય ને તો જોઈએ છીએ. અત્યારે જવું છે મારે આને લઈને પેલા તો એક ચક્કર મારવા માટે, કેમ કે સવાર દીના કામમાં એ કોઈ આમથી આમ આટા ન માર્યા હોય ને તો આટા મારતા આવી, એમ મન ફ્રેશ કરતા આવી. ગાઈસ પાર્સલ આવ્યું છે, કંઈક પાછું આવી જાય. ઉતરી ગયા કે નથી ઉતરા? ઉતરી જાય તો ન કઈ કરવું. ખમ આમાંથી નથી ઉતરતા, બધા એરર જ આવે છે. એવું નથી, બધાને ડાઉન આવે છે અત્યારે. જો હવે પૈસા કાઢશે એક્ટિવા ડીએક્ટિવ માંથી. મગાવ્યું તું વિટામિન સી સિરમ, આપણે કોઈ પ્રમોશન નથી કરતા બટ લગાડીએ બરોબર. કોક એમ કહેતું તું આવો પેતરા કરતો જ નથી. હું કહેશો? કોક એવું કહેતું તું આવો પેતરા કરતો જ નથી. કોણ કરે છે? આ તો આ કોને આ કાઈ થોડું છોકરાનું એવું કાઈ નથી. આપણે યુઝ કરીએ પછી દેખાડો તમને. એપ્લાય તો કરી લીધું છે આપણે. યો વિટામિન સી સિરમ હવે માથે લગાડવાના સનસ્ક્રીન. એટલે શું થાય ખબર? એનાથી છે ને ફેસ ઉપર જે ફોડકીઓ થાય ને એ ના થાય. એટલે બાકી આપણે કાંઈ એવું છોકરી એવું કરતા નથી, પણ આ ફોડકીને લીધે બહુ ફોડકી જાજી થઈ ગઈ હતી અહીંયા ને એટલે આપણે બધું યુઝ કરવા માંડ્યા. દંડન બધું. હાલો હવે હુઈ જાય ને નીંદર ખેંચી લઈ. ઉઠી કારવી ગયા છીએ પાછા આપણે, અને મોટું ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા છીએ પાછા. નીંદર ઉડી ગઈ છે ને અત્યારે ટાવેરાની ચાવી લઈને એને મૂકવા જાવી. થોડું ઘણું રિપેરિંગ કરાવવાનું છે ને એ માટે. અને અલ્ટિગા તો એને પેઢી છે હમણાં, કેમ કે ભાડે જાતી નથી હમણાં, મંદી જેવું હાલે છે એટલે કઈ વાંધો છે નહીં. તોય તે રામાબીન ની દયા આપણે ઓમ તો અત્યારે ટાવેરાને અહીંયા લઈને આવવાનું છે, કેમ કે એમાં પંચરે કરાવવાનું છે, થોડું હોર્નનું ને એવું બધું કામકાજ છે તો ઈ પણ કરાવવાનું છે આપણે. ટાવેરાને અહીંયા લઈ લીધી મેં, અને ઓલી ગાડી ધોવાની છે પપ્પા કે નથી ધોવાની? તો ભલે રે કેન્સલ. હાલો મનસી ખબર શું કરું, મૂકી દો બગડ મારા બગડ તો એમ કરો. ટાવેરા લેતી આવવાનું છે? ઠીક તો હાલો બેસો. હાલો નીકળીએ આપણે. ટાયર દઈ દીધું છે અહીંયા પંચર કરાવવા માટે, અને હવે આને લઈને નીકળવું છે ઓફિસે. ઓફિસે ગયા પેલા આવી ગયા છે મોટર રિવાઇડિંગ ની દુકાને, કેમ કે અહીંયા ગેસ ની મોટર પડી છે આપડી. અહીંયા ચાલુ ના ગેસ પૂરી થયા, પણ પૂરા તો નથી. છેલ્લે મોટર લીકેજ નીકળી, ગતા મજૂરી કરીને બધા થાકી ગયા છે. અત્યારે નીકળી ગયા છે પાછા, અને ગેસ ની છે ને જે મોટર છે ને એ પંચવટીમાં દેવા જાય. પંચવટી મોટર્સ કરીને છે ત્યાં દેવા જવાનું છે, કેમ કે હાલતી છે નહીં. ગલકાઈ એવી છે મોટર, એ હાલતી નથી. એટલે કળિયું તૂટેલો નીકળો ગેસ ની મોટર નું. કેમ કે અમુક ગાડીઓ છે ને એલપીજી ગેસ થી હાલતી હોય, જૂની ગાડીઓ હોય ને એમાં પૂરવા થાય ગેસ. પણ હવે થયું બીજા અત્યારે પુરાવા ગયા છે ઓલા નીલા બાપુ. અમે જઈશ મોટર દેવા અને દઈને બસ જવાનું ઘેરે. પેટમાં કૂદકા મારે તો ઘેરે દઈને પેલા ખાવું તો આપણે
બપોરે જમ્યો આ જમી લીધું પણ આપણે વહેલા જમ્યું હતું થોડુંક. ઘરે જઈ નાસ્તો પાણી કરીને પછી રીલ શૂટ કરવાની છે આજે, તો ઈ વિચારીએ કોમેડી રીલ હું શૂટ કરવી. ઘરે આવ્યા અને મસ્ત મજાની ચા બનાવી દીધી છે ગુડ્ડુબેને, અને હવે સાથે આપણે ભાખરી ખાવું. નાસ્તો થઈ ગયો છે આપણો, અને હવે એક્ટિવાને લઈને જવું છે મારે ક્યાં ખબર, સુજલના ઘરે એને લેવાનું, પછી ત્યાંથી બેસું અમે બધા નેહડી રોડે ઘડીક ભાઈબંધ ટાઈમ પાસ કરવાનો, ટાઈમ નથી જતો આજના દિવસમાં એટલે. Learns to breathe.